મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરામાં મહાનગરપાલિકાના 1156 કરોડના વિવિધ જનસુખાકારી અને જનસુવિધાના 86 વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા જણાવ્યું કે વડોદરા ઝડપથી વિકાસ કરતું શહેર છે અને વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પૂરથી શહેરીજનોને કાયમી મુક્તિ અપાવવા માટે શરૂ કરવામાં આવેલા અભિયાન હેઠળ નદીની વહન ક્ષમતા બમણી કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડોદરા વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે। દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસવે, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પણ વડોદરામાંથી પસાર થવાની છે। આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સ્પેનની ભાગીદારીથી અહીં C-295 એરક્રાફ્ટ ઉત્પાદન એકમ શરૂ કરવામાં આવ્યું છે, જે વડોદરાને વિશ્વના એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ નકશા ઉપર અંકિત કરે છે। તેમણે એમ પણ કહ્યું કે ભૂતકાળમાં એક વોર્ડમાં ₹1 લાખનું કામ કરાવવું હોય તો બહુ મુશ્કેલી પડતી હતી, પરંતુ આજે આ સમસ્યામાંથી બહાર નીકળી કરોડો રૂપિયાના વિકાસ કામો થઈ રહ્યા છે, જેથી જનવિશ્વાસ સંપાદિત થયો છે। ગુજરાતે 2047 સુધીનો વિકસિત ગુજરાત રોડ મેપ અનવેલ લીવવેલના 2 મુખ્ય પાયા ઉપર તૈયાર કર્યો છે। વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવાના અભિયાનમાં આપણે સૌએ પોતાનું યોગદાન આપવાનું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરકારી યોજનાઓના કેન્દ્ર સ્થાને નાનામાં નાની વ્યક્તિને રાખી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યમાં 8 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરી ગરીબ પરિવારને અર્પણ કરવામાં આવ્યા છે, તેવી વિગતો પણ મુખ્યમંત્રીએ આપી છે। કોર્પોરેશનમાં કામ કરાવવું, એમાં લાખ રૂપિયાનું કામ કરાવવા માટે કેટલી તકલીફ પડતી એ બધાએ અહીંયા જોયેલી છે કે ભાઈ લાખ રૂપિયાનું કામ વોર્ડમાં કરાવવું અને એના માટે પૈસાની ફાળવણી કરાવી કેટલી તકલીફ પડતી હતી। આજે બધામાંથી બહાર નીકળી અને આજે કરોડો રૂપિયાના કામ પ્રજાજનોમાં પણ એવું આવી ગયું છે કે ભાઈ વિશ્વાસ આવ્યો છે કે ના, આ કામ આ શાસનમાં થઈ શકે એવું છે, અને એ લોકોનો જે વિશ્વાસ આવ્યો છે એટલે આપણને એ લોકો રજૂઆત કરે છે કે ભાઈ અહીંયા આગળ કામ થશે, અને એ કામનો જે એકબીજા ઉપર જે વિશ્વાસ આવ્યો છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એ કોઈ પણ કામ કરી શકે, મોદી હે તો મુમકિન હૈ। આપણો જે અભિગમ છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે વિકસિત ભારત અને વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત અવ્વલ રહેશે। એમાં તમારો બધાનો સાથ અને સહકાર આપવાનો છે તમારે બધાએ। નવા નવા કામમાં જે આયામો જે છે એમાં બરોડાને ખૂબ સારું, વડોદરા મહાનગર સતત વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે। એમાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો લાભ વડોદરાને મળવાનો છે। દિલ્હી વડોદરા એક્સપ્રેસવે, અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ, બુલેટ ટ્રેન પણ આ નગરમાંથી પસાર થવાની છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સ્પેનની ભાગીદારી દ્વારા અહીં શરૂ થયેલા એરક્રાફ્ટ ઉત્પાદનના એકમના કારણે વડોદરા વિશ્વના એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ મેપ ઉપર અંકિત થયું છે। વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ સૌને ગુજરાત ગૌરવ દિવસની શુભકામનાઓ પાઠવી વડોદરાવાસીઓને નવા વિકાસ કાર્યોની ભેટ બદલ અભિનંદન પાઠવ્યા હતા। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આગેવાનીમાં એમની માર્ગદર્શન હેઠળ આ જ પ્રકારનું આખું પ્લાનિંગ 2047નું વિઝન ગુજરાત એ પણ મૂકેલું છે, અને તે જ અનુસંધાનમાં જ્યારે કામો થઈ રહ્યા છે ત્યારે આ વખતનું જે બજેટ હતું, આખા ગુજરાતનું જે બજેટ હતું એ 3,70,250 કરોડનું હતું। તેની સાથે સાથે આ વર્ષને જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે અને તેના માટે થઈને 30,325 કરોડ જેટલી માતબર રકમની જ્યારે ફાળવણી કરી છે, ત્યારે વડોદરાવાસીઓ તરફથી પણ હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। મેયર પિંકી સોનીએ ગુજરાતને વિકાસનો પર્યાય ગણાવી વડોદરા શહેરની આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો થાય તેવા વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। શ્રી દ્વારા આજે સવારે પણ વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં ચાલી રહેલ કામગીરીની નિરીક્ષણ માટેની વિઝિટ કરવામાં આવી હોય, પ્રત્યેક વડોદરાવાસીઓએ આપશ્રીના આ સંવેદના સમૃદ્ધ સહાનુભૂતિ
અને દ્રઢ સંકલ્પ સમૃદ્ધ નિર્ણય સાથે વડોદરાને જે આપશ્રી દ્વારા સતત અવિરત માર્ગદર્શન આપવા માટે લેવાયેલ જે સ્નેહ સમૃદ્ધ કાળજી છે એ બદલ આજે મારા વડોદરા શહેરના સૌ નાગરિકો વતી હું મારા હૃદય કમળના ઉદ્ગમથી મારા કર કમળના માધ્યમે આપશ્રીના ચરણ કમળમાં વંદન અર્પણ કરું છું, આભાર અભિવ્યક્ત કરું છું. વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત પ્રવચન કરી લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનારા વિકાસ કાર્યોની વિગતો આપી હતી. વડોદરાવાસીઓને સર્વશ્રેષ્ઠ સેવાઓ આપવા માટે પ્રયત્નશીલ રહીશું તેવો વિશ્વાસ અપાવ્યો હતો. આવનારા દિવસોમાં રાજ્ય સરકારના વિવિધ યોજનાઓને અમલીકરણ કરવા માટે અને પ્રયત્નશીલ અમે રહીશું અને વડોદરાના નાગરિકોને ઉત્તમ સેવાઓ મળે તેના માટે ટીમ વડોદરા અને મહાનગરપાલિકાની સતત પ્રયત્નશીલ રહેશે એ માટે આપની આશીર્વાદ પણ મળતા રહે એના માટે હું પ્રાર્થના કરું છું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ, મનીષા વકીલ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, પૂર્વ સાંસદ રંજન ભટ્ટ, કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા, ડીડીઓ મમતા હીરપરા, નગરસેવકો, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.